जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। हालो तो वागवा आव्या 10:30 में 10 मिनिट नी वार है ने जो मारी मम्मी है ने कुंतरी वाटे से हवे आटलू खेजो पूરું થાય ને તો ઘરે કઈક કામ થાય કા મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને। અને આ એક ક્યારો રહ્યો એમ ન કરું બપોર કેણી વાટવા આવું રૂંઢે હે ને તાણ પડે મકાઈ વાટવાની હોય ને ગુંદરી વાટવાનું હોય તો આજ પછી હું નક્કી જ કરીને આવી કે આ ક્યારો વાઢે પાયરા બપોર મોય થોડીક નકોર થઈ ગઈ છે। હાલો મારે હવે હે ને સુલાનું કરું કઠણ પડે ઈસાના સકા જો હીરાવીને નવરા થાય તો કેટલું ટાણું થઈ જાય કા હમણાં મોડું થઈ જાય કે હીરાવીને નવરા થાય તો કેવું ટાણું થઈ જાય। 9:30 તો થઈ જ જાય। 9:30 તો વાગી જ જાય તો પાક અને પાછી જાહેર મને ખોટી બહુ કરે છે હવે પડી ગઈ ને ખોટી પડી ગઈ એટલે પછી વાટવી ને થોડીયું વરી ગોતવું અને આ જો કેવી રૂપારી થઈ ગઈ નહીં અડધો ક્યારો જ લીધો આ કેવી અસલ મેંડી થાવા ઈ તો બધી આમાં કેથી પાણી પાવું બાકી છે એમાં પાણી વાસે આમાં જો હા અમારે છે ને આવા તૈડિયા પડી જાય કેદું પાયા નથી ને 1 2 3 4 ને લગભગ 4 ક્યારાવા નથી પાઈ હા એ પાઈ દેજો। આ હજી આન પાર્યું હાંધવી છે હા જા તૂટેલા રે પારી અને પારી પછી તો નબળી થઈ જાય ને આની કોતા હાવ એવી પારી ઉપર બેહીને વાઈટું ને એટલે વધારે ઓલી થઈ ગઈ કા। હા બેગ દી વળી હાલી બેગ દી તો નહીં પણ આમ જરીક વાર થાય કો કદાચ 1-2 જણ આવે મકાઈ વઢાઈ જાય ને તો મકાઈ વાળી પારીને લેવા જોઈએ અંજામાં વૈસમાં હાલી હાલીને કેડી થઈ ગઈ વૈસમાં। હાલો તો હું જાઉં સુલાનું કરી લઉં અને તને પછી બપોરે બરકી જાહે કે આવતી રહે કે બપોરે કેટલા વાગ્યા કેટલા 10:30 થવા આવ્યા હું તો આવતી રહે હા ક્યારો વાટી 10:30 11 12 તો વઢાઈ જા નહીં વઢાઈ જા તાતા વઢાઈ જાય હાલો તો હું જાઉં હો ખાવાનું ટાણે હું વાટીને આવતી રહે। હાલો તો વાગી ગયા છે 4:30 અને જો મકાઈ છે ને મેં મારી મમ્મીએ બે થઈને વાટી નાખી હવે ગુંથરી છે ને મારી મમ્મી ને પપ્પા બે વાટે હવે એક છેલ્લો ક્યારો હે ગુંથરીનો એ આખો નથી બે કોઠી થોડો વઢાઈ ગયો મારા પપ્પા ઘડીક વાર વાટવા લાગે ને તો વઢાઈ જાય કા મમ્મી એકલા ખૂટ્યા નહીં પાછા હાથ દુખે છે હું આવી જ વાટવા મકાઈ ગુંથરી હું ના વાટો જામ ખોટી થઈ ગઈ જામ વધશે તો બોલો ઘટશે તો પાછી કાલ વાટી લે સુકાઈ જાય છે એક દી ત્યાં તો પડી ગયેલ ગુંથરી આવી જો એને હારું જ બધું વાઢું અને આમાં જે આવી પડેલ હતી ને એટલે વાર લાગી મકાઈ વાટતા થોડી। હાલો તો જો મીશોમાંથી આવ્યું છે પાર્સલ આવી તો હે ને કાલ પરમ દી ગયું પણ મેં એક ફેર ઓપન ને કરી લીધું પણ હે ને હાઈ જતી ને તે હે ને અંધારામાં વિડીયો અસલ ના આવે છે મેં નતું તે હાલ આપણે પાછું હે ને બધાને બતાવીએ આપણે હું મીશોમાં પાર્સલ મેકું છે પાર્સલ બહુ મસ્ત આવ્યું ઘણા લીધા હે આખો કોમ્બો સેટ આવે ને ઈ અને પાછળ હે ને ઘરઘંટીનો અવાજ આવતો હે એટલે હે ને દહીંનું દરવા નાખ્યું એમ તો દરવાજો બંધ રાખ્યો ઓછો અવાજ આવે તો હાલો આપણે બતાવી બધાને ઘણા એન્ટિક ના હે ખોટા મીશોમાં તમે ખોટા જોઈ માં થાતા ના હોય તો આપણે હે ને પેલા હાથથી શરૂઆત કરી છે મારી મમ્મીનો હાર ઢેગલો થઈ ગયો પાછી કોથરી હાસીને રાખવી જોઈએ આપણે વાડી રહેતા હોય ને એટલે બધી વસ્તુ સાચવવી પડે નકર આ ગંધારા થઈ જાય એવો પછી કીમાં ભરીને રાખ દેજે એટલે પછી હે ને હું આખો વિડિયો બાજુમાંથી હે ને આગળ ઉતારી પણ જો આ છે લાંબો હાર આપણી ભાષામાં કહી તો ડિઝાઇન બહુ મસ્ત હે મને તો બહુ ગમી ડિઝાઇન ગ્લેટ હારો હે નકર ગ્લેટ હાવ પીળો હોય ને તો ના ગમે અને મજબૂત છે મસ્ત છે કેવો લાગે અસલ છે ડિઝાઇન બહુ અસલ છે એની આવો હું નાનો કરાવાય ઈલા એ ઓલો કરાવ્યો એવો હું વાંધો છે એની ડિઝાઇન આવી છે થોડોક જ છે તારું કહું મારે ડિઝાઇન અસલ છે હું નાનો શોખ જ નથી મને આજ ગમે ખોટું તો બરોબર પણ એમ વાત કરું કે ડિઝાઇન બહુ અસલ છે હું નાનો ભાવ અટાણ કેવો છે બાપા બોલો ને આ છે ટૂંકો સેટ ભેગી પેટડી આવી નકર આઈ ફુગે તો ઓલો થઈ જાય લગભગ સુરત થી ને ત્યાંથી કઈ આવ્યો
બહુ મને મસ્ત બીક છે. હતી હું હારો આવી જાય ને તો સારી વાત છે ન કરાવ આ ટૂંકો સેટ છે બસ ઝૂકડોથી દેખાડીએ હું એકવાર વિડીયો ઉતાર લઉં ને હા તો બસ તમને નજીકથી બતાવીએ એટલે ખ્યાલ આવે કે દેખાય કેવો દેખાય ને. બહુ મસ્ત છે મને તો ડિઝાઇન બહુ જ ગમી બે હાર છે અને બુટી ને ટીલડી તો મારી મમ્મી તો એને એક લાંબો હાર જ જોઈ છે બાકી કે મારે કઈ નથી જોતું તે આપણે બુટી ને ટીલડી ને એ આપણા કામનું નહીં. બુટી મારી મમ્મી પહેરે બહુ મસ્ત બુટી છે ડિઝાઇન એની એવી મસ્ત છે અને આ સેટ એની ટાઈટ લાગી ગઈ. બાજુમાંથી દેખાડો બહુ મસ્ત સેટ છે હવે તું ડિઝાઇન ની રહેતી દેખાડ દે અને પછી બધે. આગળ હે ને આપણે જે કાલ ખજૂર પાક બનાવ્યો ને એનો વિડિયો નાખી દેવું તો હાલો આપણે આ હાર મસ્ત દેખાડી દઈએ પછી ખજૂર પાકનો વિડિયો નાખી દઈએ એટલે પછી વિડિયો એન્ડ થઈ જાય લાવો હા તો એક છે ને બનાવો છે ખજૂર પાક અને જો જસ્મીન ને જયદીપ ગામમાં ગયા હતા ને બિસ્કિટ લઈ આવ્યા ખજૂર ને શું કહેવાય ગરમ કરું આમાં હે ને વારે બહુ લાગે ને અઘરોય બહુ હોય ખજૂર મેલ્ટ કરવાની ઘીમાં આપણે છે ને ખજૂર મેલ્ટ કરી નાખીએ હાલો તો જો આપણે બને છે ખજૂર પાક. ઈલાબેન ખજૂર છે ને ઘીમાં હેકે છે. નકર છે ને એક ખાતા નથી ઘી ને ખજૂર મારા પપ્પા 2 કિલો ખજૂર લઈ આવ્યા મસ્તીનો એને આથેલો ખજૂર ઘીમાં યા એ કઈ નાખે ખજૂરે બહુ અસલ છે પોસો. મને યાદ આવી ગયું કે આપણે ખજૂર પાક બનાવી નાખ્યું. મારા મમ્મીને નામ જરાય ના અગડી જો ખજૂર ના ઠળિયા કાઢ્યા જયદીપ જરીક તાપ કાઢ્યા ભાઈ શાકમાં. હાલા તો હે ને આપણે ખજૂર ને જરા કરાહીએથી ઢીબી નાખી ઢગે તો ધ્યાન રાખજે. એટલો થઈ ગયો હું આમ કહેતી હજી થોડુંક વધારે નાખો મારી મમ્મી કે ના કે વધારે નહીં એટલે ખજૂર તો ખજૂર કે. હાલો તો હે ને ખજૂરમાં બિસ્કિટ ફેટ થાય છે ફિટિંગનું કામકાજ ચાલે છે ને બિસ્કિટ વધવાના હે લોકો આપણે હવે ચા ભેગા ખાઈ જાવ ઓલા બે વાતી ગઈ કે અમે હવે ચા ભેગા ખાઈ દે. હા હા ડબલ બિસ્કિટ રાખી છે 3 બિસ્કિટ વાળો થાય છે પણ આપણે ડબલ બિસ્કિટ નો કરી જેવી રીતના આ 2-3 મહિના રીત બનાવતા બહુ વાર લાગે એટલે ભૂખે એવી લાગી છે નવા બને ને ત્યાં સુધી હાથ ભરાઈ રહે તે બનાવવું પડે નથી જો વ્યારું કરી પછી એકી વાર ને તો કાંઈ નથી. હાલો તો બની ગયો છે આપણો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. કટકા થાય છે હવે કટકા ચાલુ છે કટિંગ કામ ચાલુ છે કટિંગ કામ શેર કરાય કે 1 કલાક થી એવું કઈ છે મારું હા ઈલાન હૈદ ઉકલે આપણે કઈ ઉકલે નહીં જામ ખોટું હું તમને બતાવું નજીકથી આપણો ખજૂર પાક. આ બિસ્કિટ બિચારાને કાઢા નથી કે હાલે હાલે એવું કઈ ના હોય હાલે હાલે જો જે આવો છે ખજૂર પાક આ મોટી થારી છે આખી ભરણી ને વાસે કટિંગ ચાલુ. હા દીને ઉકલે 1 કલાક થયા કોઈ સી મરે હી ખરિયા કાઢવા અડધી કલાક હા કલાકે કોઈ સી મરું ખાતા અડધી કલાક થાય. હા એમાં મૂકતી જાય જગ્યા જઈ મસ્ત મજાના કટકા કરે છે. હું તો કહું 4 કરી નાખ તો કે ના ના બે જ કરવા ઈ કે 4 એક તો બબે માંડ ડબલ છે ને બિસ્કિટ મને વ્યારું બાકી છે. હા એને તો હજી ખાવાની ઈ તો જ કઈ નહીં એવી થાય રામ જાણે. ઊંધી સાકડી નથી ને થઈ ગઈ ફસકી જાય છે ને હા બિસ્કિટ ફસકી જાય ખમણના ઢગલા થઈ પડ્યા મોરી નખાય તો ના મોરાય હગે એક ફેરા મને થઈ જાય તો થઈ જાય. હા એ તો બરોબર છે એ તો બરોબર છે કા
જો અમારે શેરું હાવ હાવ કરે એને ભૂખ લાગી વાગી ગયા છે ઘણા બધા વાગ્યા છે એટલે હવે એનાથી જરવાતું નથી બપોરેથી બહુ ખાવામાં ધ્યાન ના દઈએ મનમાં પડે તો ખાઈ નકર રોટલો મોઢે દાટી દઈએ તો આપણે હાલો એને દૂધ અને રોટલો સોરીલ મુકાયું મારે હજી ખાંડના લોયા ભરવાના બાકી છે આમાં હે